રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખવા। સમાચારની શરૂઆત કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં તસ્કરોના નિશાને ગણેશ પંડાલ કર્યું, જેમાં મૈદરપુરામાં તસ્કરોએ 8 જેટલા પંડાલોમાં ચોરીને અંજામ આપ્યો। ગણેશ પંડાલમાં ચોરી થતાની સાથે જ લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। गणेश पंडाल में चोरी थतानी साथे ज लोकोमां रोष। सूरत में तस्करो बेफाम बन्या होय, बेखौफ बन्या होय ते प्रकारनी घटना, जेमां गणेश पंडाल में तस्करोए आतंक मचाव्यो। तस्करोए चोरीनी घटनाने अंजाम आप्यो। क्राइम ब्रांच और स्थानिक पुलिस घटना स्थळे तात्कालिक पहोंची हती। घटनानी जाण थतानी साथे ज तेमना द्वारा सीसीटीवी फूटेजने आधारे तपास हाथ धरवामां आवी रही छे। स्थानिक पुलिस साथे ज क्राइम ब्रांच पण आ तपासनी अंदर जोतराई चूकी छे અને વહેલી તકે આ જે તસ્કરો છે તેને ઝડપી પાડવા માટેના ચક્રો તેમના દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે। સુરતના મૈદરપુરા વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે અને ગણપતિના પંડાલોમાં ચોરીની ઘટના સાથે સાથે કેટલી મૂર્તિઓ છે તે બી ખંડિત કરવામાં આવી છે, જેને લઈને ગણેશ ભક્તોમાં છે તે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાને લઈને સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો છે તે અહીં પહોંચ્યો છે। સાથે જ ગણેશ ભક્તો પણ છે તે અહીં ઉપસ્થિત થયા છે, કારણ કે 8 થી 10 મંડપોની અંદર આ પ્રકારે ચોરી કરવામાં આવી છે। સીસીટીવીમાં ઘટના કેદ થઈ જવા પામી છે, જેમાં 2 ઈસમો દેખાઈ રહ્યા છે જે ચોરી કરી રહ્યા છે। આ લોકો સાથે વાત કરવાના પ્રયાસો કરો। ભાઈ, આ કયો વિસ્તાર છે અને કેટલા પંડાલોમાં ચોરી થઈ છે? બેગમપુરા દારૂખાના રોડ, અહીંયા રાણા શેરીમાં બી ચોરી થઈ છે। આખા બેગમપુરા એરિયામાં ચોરી થઈ છે। કેટલા પંડાલોમાં ચોરી થઈ? શું શું ચોરી કરવામાં આવ્યું છે? બધી મૂર્તિઓ આવેલી છે, મંગલ મૂર્તિઓ, પૈસા ચોરી કરવા, અખંડ દીવો ચોરી કરવા, એ બધું ચોરી કરવામાં આવ્યું છે। તો સુરતમાં તસ્કરોએ ગણેશ પંડાલને નિશાન બનાવ્યા છે અને જેમાં અનેક ગણેશ પંડાલમાં તેમના દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો, જેમાં કુલ 8 જેટલા પંડાલોને તેઓએ નિશાન બનાવ્યા હતા। જોકે સુરતની અંદર સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીમો બનાવવામાં આવી છે અને જે તસ્કરો બેફામ બન્યા છે તેમને બાનમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે અને સીસીટીવી ફૂટેજને આધારે હવે જે પોલીસ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જે તસ્કરો છે તેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે। તો મારા સંવાદદાતા મનીષ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સુરતથી। મનીષ, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને 8 જેટલા પંડાલ છે જેને નિશાન બનાવવામાં આવ્યા છે તસ્કરો દ્વારા, શું કહેશો? જી લખમાં જોઈ શકાય છે કે તસ્કરોનો આતંક સીધો દેખાઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં રોષ ભભૂક્યો છે। અત્યારે લોકો છે તે રોષે ભરાઈ ઉઠ્યા છે, ત્યારે સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્ય પર આવી ગયા છે। કાંતિભાઈ, શું કહેશો? ચોરી થઈ છે, હવે ચોરી થઈ 4-5 મણબદાના જે મંડપો છે, 4-5 જગ્યાએ રાતે ચોરી થઈ છે। એ જે દીવટિયા હોય, તાંબાના, પિત્તળના ને એ લોકોએ ચોરી ગયા છે અને હાલ પોલીસ લોકોએ એ જે એની કામગીરી સીસીટીવી કેમેરા છે એ તપાસ કરીને હાલ કામગીરી શરૂ કરી દીધેલી છે। મૂર્તિ ખંડિત કરવામાં આવી છે। હવે એવું મને સ્થાનિક જાણવા પર એવું મળ્યું છે કે જે પૈસા જે ગણપતિ દાદાની આજુબાજુમાં જે હોય છે એ લેવા દેવામાં કે મૂર્તિને કંઈ નુકસાન થયું એવું લાગે છે અત્યારે। હવે પોલીસ તપાસ કરી રહી છે। બિલકુલ જોઈ શકાય છે કે લોકોમાં અત્યારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને પોલીસ દ્વારા સમજાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આ પ્રમાણેની ઘટના છે તે બીજી વાર નહીં બને, કારણ કે 8 થી 10 મંડપની અંદર ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। છેલ્લા જે કહેવાય કે 2 વાગ્યા સુધી લોકો છે, ભક્તો છે તે ઊભા હતા, પરંતુ જે તસ્કરો છે તે 2 વાગ્યા પછી આ ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે ડીસીપી છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? ઘટના બની છે, લોકોમાં રોષ જોવા મળ્યો છે। जी, कल रात की घटना है जिसमें कुछ जाने मानस जिनका सीसीटीवी फुटेज का एनालिसिस किया जा रहा है, उन्होंने रात के समय में जब देखा कि गणपति के यहाँ पे कोई भी आयोजकों की टीम से उपस्थित नहीं है, उस वक्त यहाँ पे चोरी की। तो अभी इन्वेस्टिगेशन चालू है। जो चोरी हुआ है उसका भी हमें पता है कि क्या क्या सामान गया है, क्या क्या नहीं गया है, और सीसीटीवी में आ गया है और जल्दी से हम उन जो भी चोर हैं उनको पकड़ लेंगे। लोगों से यही निवेदन है कि जितने भी गणपति जी की स्थापना की है, हम सबसे बार बार यही जाके निवेदन कर रहे हैं, आप रात को भी अपने पंडालों के पास एक ना एक आयोजक की टीम का सदस्य रखें, ताकि इस तरह के जितने भी बनाव हैं
उसकी दोबारा से रेप्लिकेशन ना हो। पुलिस भी तैनात है, बट जो इंटरनल एरियाज़ में है वहाँ पे जो आयोजकों की टीम है, अगर वो उपस्थित रहेंगे, ये बनाव बनने की आशंका बिल्कुल खत्म हो जाएगी। सर मूर्ति खंडित की गई है, लोगों में रोष है। जी, ऐसा है कि जो चोर चोरी करने आए थे, तो चोरी करने की जो प्रक्रिया थी उसके दौरान वो अनइंटेंशनली मूर्ति जो है वो खंडित हो गई है। इरादा मूर्ति खंडित करने का नहीं था। तो मैं लोगों से यही आग्रह करता हूँ कि जो भी चीज़ें हैं इसको धार्मिक एंगल से ना देखा जाए, एक चोरी के माध्यम से ही देखा जाए। तो बाकी जो आगे की प्रक्रिया है वो पुलिस की तरफ से चालू है और कुछ शांति है सब यहाँ पे, और हम पूरी अपनी तहकीकात कर रहे हैं। સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ પણ અહીંયા આવી પહોંચ્યા છે। અરવિંદભાઈ સાથે વાત કરવાના બસ સાહેબ શું કહેશો, મૂર્તિ ખંડિત કરવામાં આવી છે? મને અત્યારે ફોન આવ્યો છે એટલે તપાસ માટે જ આવ્યો છું અને તપાસ કરીને પછી તમને જવાબ આપીશ. લોકોમાં રોષ જોવા મળે કારણ કે 10-10 મંડપમાં પોલીસના પેટ્રોલિંગ પર જબરજસ્ત રોષ છે. તપાસ કરીએ છીએ. પેટ્રોલિંગ બરાબર નથી થયું નહીં, આપણે તપાસ કરીને કહીએ છીએ. પણ સાહેબ 10-10 મંડપમાં ચોરી થઈ તો પેટ્રોલિંગ પર સવાલ સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે। તપાસ કરીને કહીએ છીએ. બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે તમામ જે ધારાસભ્ય છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને તપાસનું આશ્વાસન આપી રહ્યા છે, પરંતુ 8 થી 10 મંડપની અંદર ચોરી થતા જે કહેવાય કે વિસ્તારમાં અત્યારે રોષની લાગણી બબૂકી ઉઠી છે અને ગણેશ ભક્તો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટના છે તે બિને બને। શું કહેશો ભાઈ તમે? ભાઈ અમે કહીએ છીએ કે એવા માંગતા નથી, અમને ખાલી ન્યાય જોઈએ છે કે આ જે વાત છે તે અમારી આસ્થા ઉપર ઉઠાવવામાં આવ્યો છે। કારણ કે જો ચોરી થઈ એનો અમને કોઈ વાંધો નથી, પણ જે ગણપતિની પ્રતિમા જે તોડવામાં આવી છે તેનો અમને ખૂબ જ ખોટું લાગ્યું છે ને એની અમે માંગ કરીએ છીએ કે અમને ન્યાય જોઈએ અને અમને પેલા આરોપીઓ પકડીને એમની એ કરવામાં આવે તેની જ વાત કરીએ છીએ અમે। બિલકુલ, તમે શું કહેશો? ગણપતિની પ્રતિમા જે આપણે ચાંદી પિત્તળની પ્રતિમા હતી એ લોકો બી ચોરી ગયા છે અને કરસ આપણે જે સ્થાપનામાં કરસ બાંધી એ બી કરસ બી આતે બધું લઈ ગયા છે। અમુકના તો આપણે જે અખંડ દીવા જોત બનાવીએ ને તે બી લઈ ગયા છે। કેટલા મંડપમાં ચોરી થઈ? 25 થી 20 મંડપમાં, અહીંયા 5 મંડપ, રાણા શેરીમાં 5 મંડપ, પછી ચોપારા શેરીમાં, મપારા શેરીમાં 2 દિવસ। શકાય છે કે અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચનો કાફલો અને સ્થાનિક પોલીસનો કાફલો છે તે અત્યારે આવી પહોંચ્યો છે। ઉચ્ચ કક્ષાના અધિકારી છે તે પણ આવી પહોંચ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે લોકો છે તે કે આ જે તસ્કરો છે તેને પકડવામાં આવે, કારણ કે આ ગણેશ ભક્તોની આસ્થા સાથે જે કહેવાય કે ખિલવાડ છે। કારણ કે મંદિરમાં ચોરી સાથે અત્યારે જે મૂર્તિ ખંડિત કરવામાં આવી છે ત્યારે અત્યારે ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને વિસર્જનની પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને જે મૂર્તિ ખંડિત કરી છે તેને અત્યારે વિસર્જનની પ્રક્રિયા કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણેની ઘટના બની છે તેને લઈને અત્યારે આખા જે વિસ્તાર છે તેમાં લોકોમાં, ગણેશ ભક્તોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ માંગ કરવામાં આવી રહી છે કે જેને પણ આ કાર્ય કર્યું છે, જેને પણ આ કૃત્ય કર્યું છે તેને જલ્દીથી જલ્દી પકડવામાં આવે અને તેની સરભરા કરવામાં આવે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। જી મનીષ, આભાર આપ જોડાયા તે બદલ।